સમાચાર રાજકોટમાંથી મળી રહ્યા છે કે જ્યાં કોંગ્રેસના પૂર્વ એમએલએ રામ મંદિરને સમર્થન આપ્યું છે અને રામ મંદિરને સમર્થન કરતા પોસ્ટર લગાવ્યા હોવાની વિગત છે. વિગતો આપી દઈએ કે જ્યાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બેનર લાગ્યા, ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ બેનર લગાવ્યા. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સમર્થન આપતા બેનર લાગ્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના બેનરથી રાજકીય વર્તુળોમાં હવે ચર્ચાનો વિષય ઊભો થયો છે. અગાઉ વિધાનસભાની ચૂંટણી પહેલા વસોયાના સૂર બદલાયા હતા. કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા મુદ્દે પર સરકારની પ્રશંસા કરી હતી. તો લલિત વસોયા ખુદ આપણી સાથે જોડાઈ ગયા છે. લલિતભાઈ, પોસ્ટર લગાવ્યા છે, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને તમે સમર્થન આપ્યું છે. પહેલી વાત તો એ છે કે હું સાચો હિન્દુ છું અને કોંગ્રેસ પાર્ટીએ ક્યાંય રામ મંદિરના નિર્માણ માટેનો વિરોધ કર્યો નથી અને સૂર બદલાવાની વાતનો સવાલ નથી આવતો. હું સંગઠનની અંદર પાર્ટીના સંગઠનમાં કામ કરી રહ્યો છું અને હું બીજા લોકોની જેમ બનાવટી હિન્દુ કે હિન્દુનો દેખાવ કરીને મત માંગવા વાળી વ્યક્તિ નથી. ભૂતકાળની અંદર પણ જ્યારે ધર્મની વાત આવી ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલે પણ સોમનાથ મંદિરનો સંકલ્પ કર્યો હતો અને સોમનાથ મંદિર બનાવ્યું હતું. આજ રામ જન્મભૂમિ ઉપર જે આ મંદિર બની રહ્યું છે એ રામ જન્મભૂમિના મંદિરના તાળા ખોલવાનું કામ આ દેશના જે વખતના વડાપ્રધાન રાજીવ ગાંધીજીએ કર્યું હતું. એટલે કોંગ્રેસ પાર્ટી ક્યાંય આ કાર્યક્રમની રામ જન્મભૂમિની વિરુદ્ધમાં નથી અને જે મેં પોસ્ટરો માર્યા છે મારી દ્રષ્ટિએ મેં યોગ્ય માર્યા છે અને મારી પાર્ટીને પણ આ પોસ્ટરો માર્યા છે, એની સામે વાંધો નથી કોઈ. બિલકુલ, પણ લલિતભાઈ આ જ મુદ્દે આવી રહ્યો છું. જ્યાં સુધી વાત છે, આપ હિન્દુ તરીકે તો આ વાત કરી રહ્યા છો, પરંતુ શું નથી લાગતું આપને કોઈ રાજકીય રીતે વિરોધનો સામનો કરવો પડે, જે આ પહેલા પણ આપ કરી ચૂક્યા છો? નહીં, બિલકુલ રાજકીય વિરોધની વાત નથી. હું મારી વાત સ્પષ્ટ રીતે લોકોની વચ્ચે રાખવા ટેવાયેલો માણસ છું અને હજુ પણ આપના મીડિયાના માધ્યમથી કહું છું કે હું સાચો હિન્દુ છું. અત્યારે જે બનાવટી ટોલ નાકા અને બનાવટી પીએમઓ સીએમઓ અધિકારીઓ ચાલે છે, કોંગ્રેસના કોઈ નેતાનો આપને વિરોધનો સામનો કરવો પડશે. ફક્ત રામ જન્મભૂમિનો ઉપયોગ કરે છે એ માયલો હિન્દુ નથી. અચ્છા, પણ કોંગ્રેસના કોઈ નેતાનો આપને વિરોધ કરવો પડશે એવું લાગી રહ્યું છે આપને કે સમર્થન મળશે આપને? નહીં, કોંગ્રેસ પાર્ટી રામ જન્મભૂમિની વિરુદ્ધમાં છે જ નહીં. ચલો, ખૂબ ખૂબ આભાર લલિતભાઈ અમારી સાથે વાત કરવા બદલ. તો આખરે સ્પષ્ટ કહી રહ્યા છે કે હું હિન્દુ છું, સાચો હિન્દુ છું, એટલા માટે આ પ્રકારે હું રામ મંદિરને લઈને સમર્થન આપું છું. કોંગ્રેસને રામ મંદિરને લઈને કોઈ વિરોધ નથી અને કોંગ્રેસ પાર્ટી તરફથી પણ તેમને કોઈ વાંધો આજ સુધી નથી આવ્યો અને આગામી દિવસોની અંદર પણ આવા તમામ બાબતોને લઈને હું જવાબ આપતો રહીશ.